નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે શ્રેણિકની સમાનતા વિશે ભણ્યા હતા કે જ્યારે બે શ્રેણિક સમાન છે એવું આપણને આપેલું છે તો એની મદદથી આપણે કેવી રીતે અજ્ઞાત શોધી શકીએ. હવે જુઓ, અહીંયા ઓલરેડી મેં એક એક્ઝામ્પલની રકમ લખેલી છે. x - y 2y x + y 4 2 × 2 મેટ્રિક્સ છે ઇક્વલ્સ ટુ 3x - 7 y² - 3 6 4. તો x અને y શોધો. હવે શ્રેણિકોની સમાનતા અનુસાર x - y બરાબર x - 1 બરાબર 3x - 7 2y ઇક્વલ્સ ટુ y² - 3 x + y ઇક્વલ્સ ટુ 6 અને આ તો બંને સેમ છે તો એને લખવાની જરૂર નથી, એ આપણા કામમાં આવશે નહીં. હવે પહેલું સમીકરણ જુઓ કે x - 1 ઇક્વલ્સ ટુ 3x - 7 એની વાત કરીએ. x - 1 ઇક્વલ્સ ટુ 3x - 7. હવે આ જે x છે એને આ સાઈડ લઈ જાઉં, આ -7 છે અને આ સાઈડ, તો શું થશે? 3x - x ઇક્વલ્સ ટુ 7 - 1. તો 3x - x 2x ઇક્વલ્સ ટુ 7 - 1 6. તો x ઇક્વલ્સ ટુ 6/2 ધેટ ઇઝ 3. x મળી ગયો. હવે y શોધવા માટે જુઓ, આપણને આ સમીકરણ આપેલું છે અને બીજું એક આ સમીકરણ છે જેની મદદથી આપણે y શોધી શકીશું. પહેલાં આની વાત કરીએ. 2y ઇક્વલ્સ ટુ y² - 3. તો હું y² આ 2y ને પેલી બાજુ લઈ જાઉં, -2y - 3 ઇક્વલ્સ ટુ 0. દ્વિઘાત સમીકરણ છે એટલે અવયવો પાડવા પડશે. -3ના એવા બે ભાગ આપણે વિચારીએ કે જેનો સરવાળો -2 થાય. તો -3 ગુણ્યા +1. ગુણાકાર તમે કરશો તો -3 મળશે, સરવાળો તમે કરશો તો -2 મળશે. તો હવે આ સમીકરણને કેવી રીતે લખી શકાય? y² - 3y + y - 3 ઇક્વલ્સ ટુ 0. હવે જુઓ, આમાંથી y કોમન આવશે, આમાંથી 1 કોમન આવશે. y કોમન લઉં તો y - 3 પ્લસ 1 કોમન લઉં તો y - 3 ઇક્વલ્સ ટુ 0. હવે આ બંનેમાંથી y - 3 કોમન, તો y - 3 કૌંસમાં y + 1 ઇક્વલ્સ ટુ 0. બે સંખ્યાનો ગુણાકાર જ્યારે શૂન્ય થાય ત્યારે મતલબ એવો થશે કે બેમાંથી કોઈ એક સંખ્યા 0 હશે. ધેટ મીન્સ y ઇક્વલ્સ ટુ 3 ઓર y ઇક્વલ્સ ટુ -1. જો આપણે આ સમીકરણનો ઉપયોગ કર્યો હોત, x + y ઇક્વલ્સ ટુ 6 અને એમાં મેં xની કિંમત મૂકી હોત તો y ઇક્વલ્સ ટુ 6 - x 6 - 3 y ઇક્વલ્સ ટુ 3. એટલે xની કિંમત મળી આપણને 3 અને yની બે કિંમતો મળી, એક +3 અને એક -1. તો આ રીતના દાખલા પણ 2 માર્કમાં પૂછાતા હોય છે કે જેનો આધાર શ્રેણિકોની સમાનતા પર રહેલો છે. હવે આગળ વધીએ. શ્રેણિકના પ્રકાર આપણે જોયા હતા. શ્રેણિકના પ્રકારમાં થોડી બીજી વાત કરીએ. પરિવર્ત શ્રેણિક. પરિવર્ત શ્રેણિક શું છે એની વાત કરીએ. હવે કોઈ પણ શ્રેણિક છે, માનો a ઇક્વલ્સ ટુ 1 2 3 4. તો હવે આ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક એટલે એની હારને અનુરૂપ સ્તંભમાં ફેરવ્યા બાદ જે આપણને શ્રેણિક મળશે એને પરિવર્ત શ્રેણિક કહેવાય. એટલે અહીંયા પહેલી હાર કઈ હતી? 1 2, તો એ બની જશે સ્તંભ 1 2. બીજી હાર હતી 3 4, તો હવે એ બની જશે દ્વિતીય સ્તંભ 3 4. તો આ મને જે શ્રેણિક મળ્યો એ શ્રેણિક છે આપેલા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક. એને આ રીતે દર્શાવીશું આપણે એની ઉપર ટી દ્વારા લખીને. ટી મીન્સ ટ્રાન્સપોઝ. ટ્રાન્સપોઝ ઓફ એ, એનો મતલબ એનો પરિવર્ત શ્રેણિક. બરોબર? અનુરૂપ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવતા મળતો શ્રેણિક એટલે પરિવર્ત શ્રેણિક. હવે પરિવર્ત શ્રેણિકના આધાર પર પાછા બે ભાગ પડે છે શ્રેણિકના.
પહેલું જે છે એ છે સમમિત શ્રેણિક, સમજો બરાબર, સમમિત શ્રેણિક. અને બીજું જે છે એ વિસમિત શ્રેણિક. સમમિત શ્રેણિક એટલે શું કે જે શ્રેણિક માટે એ શ્રેણિક પોતે અને એનો પરિવર્ત શ્રેણિક બંને સમાન હોય એવા શ્રેણિકને આપણે કહીશું સમમિત શ્રેણિક. અને વિસમિત શ્રેણિક એટલે શું કે એવો શ્રેણિક કે જેના માટે એ શ્રેણિક પોતે અને એનો પરિવર્ત શ્રેણિક આ બંને વચ્ચે ખાલી માઇનસનો ડિફરન્સ હોય. તો એ ઇક્વલ્સ ટુ એ ટ્રાન્સપોઝ થાય તો સમમિત શ્રેણિક, અને એ ઇક્વલ્સ ટુ માઇનસ એ ટ્રાન્સપોઝ થાય તો એ વિસમિત શ્રેણિક. બરોબર, આટલું ધ્યાનમાં રાખવાનું. હવે આગળ વધીએ. શ્રેણિકોની સમાનતા જોયા બાદ નેક્સ્ટ ટોપિક છે આપણી પાસે શ્રેણિકોના સરવાળા અને શ્રેણિકોની બાદબાકી. તો કોઈ પણ બે શ્રેણિકના સરવાળા મારે કરવા છે, શ્રેણિકના સરવાળા અને બાદબાકી. બે શ્રેણિકના મારે સરવાળા કરવા છે અથવા તો બાદબાકી કરવી છે, તો એના માટે પહેલી એક અને માત્ર એક શરત એ કે બંને શ્રેણિક સમાન કદના હોવા જોઈએ. ઓલવેઝ સમાન કદના હોય તો અને માત્ર તો જ બંને શ્રેણિકનો સરવાળો થઈ શકે અથવા તો બંને શ્રેણિકની બાદબાકી થઈ શકે. જો સમાન કદના નથી એ શ્રેણિક તો તમે ક્યારેય એનો સરવાળો કે એની બાદબાકી કરી શકો નહીં. એક્ઝામ્પલ જોઈએ, સમજો. માનો કે ભાઈ એ બરાબર 1 2 3 4 અને બી બરાબર 2 4 3 2. આવા બે શ્રેણિક છે અને મારે એ બંનેનો સરવાળો કરવો છે એ પ્લસ બી, અથવા તો મારે એ બંને શ્રેણિકની બાદબાકી કરવી છે એ માઇનસ બી. તો આ બંને સમજવા પ્રયત્ન કરીએ. પહેલાં મારે સરવાળો કરવો છે, તો કોઈ પણ બે શ્રેણિકના સરવાળો કરતી વખતે એના અનુરૂપ ઘટકોનો સરવાળો થાય એ ધ્યાનમાં રાખવાનું. એ પ્લસ બી હું બનાવું છું તો એ પ્લસ બીની સાઇઝ એ અને બીની જે સાઇઝ હતી એટલી જ થશે. બંને 2x2 હતા તો એ પ્લસ બી પણ કેવો થવાનો 2x2. જુઓ, 1 + 2 3, 2 + 4 અનુરૂપ ઘટકો. આનો પ્રથમ હારનો બીજો ઘટક તો આનો પ્રથમ હારનો બીજો ઘટક. 2 + 4 6, 3 + 3 6, 4 + 2 6. તો એ પ્લસ બી મને શું મળ્યો? 3 6 6 6. રાઈટ. હવે બાદબાકીની વાત કરીએ. બાદબાકી ડાયરેક્ટ પણ તમે કરી શકો અથવા પહેલાં બીના બધા જ ઘટકોની નિશાનીઓ બદલો અને ત્યારબાદ સરવાળો કરો. બે રસ્તા છે. ડાયરેક્ટ આપણે કરતાં શીખીએ તો સારો, સમય ઓછો બગડે. કે એના અનુરૂપ ઘટકોમાંથી બીના અનુરૂપ ઘટકોને સીધા બાદ કરી દેવાના. બરોબર. 1 - 2 સાઇઝ એની એ જ રહેશે. 1 - 2 તો -1, 2 - 4 તો -2, 3 - 3 0, 4 - 2 તો 2. થાય કે નહીં? બરોબર. તો આ સરવાળો, આ બાદબાકી. હવે માનો કે ભાઈ સરવાળામાં થોડું આગળ વધીએ, બાદબાકીમાં થોડું આગળ વધીએ. કંઈક તમને અચળ ગુણીને આપેલા છે શ્રેણિક સાથે. એઝ ફોર એક્ઝામ્પલ, આ જ ઉદાહરણ માટે, આગળની જ રકમ માટે, જેમાં એ બરાબર આપણી પાસે હતા 1 2 3 4 અને બી બરાબર આપણી પાસે હતા 2 4 3 2. આ જ રકમ માટે મારે ફાઇન્ડ કરવું છે a + 3b અને આ બાજુ મારે ફાઇન્ડ કરવું છે 2a - 3b. બરોબર. થોડું વધારે મેં એને એક સ્ટેપ આગળ વધાર્યું કે જ્યારે શ્રેણિકોની સાથે કંઈક અચળાંક તમને ગુણીને આપેલા છે ત્યારે ખરેખર એના સરવાળા બાદબાકી કેવી રીતે કરી શકાય. તો હવે તમને ખ્યાલ આવી જશે જાતે જ કે ભાઈ a + 3b છે તો પહેલાં તો હું શ્રેણિક એ લખી કાઢું 1 2 3 4 પ્લસ 3 ગુણેલો છે બી સાથે. એનો મતલબ એવો
કે બીના દરેક ઘટકને મારે પહેલાં 3 વડે ગુણવા પડે સરવાળો કરતાં પહેલાં. તો દરેક ઘટકને હું 3 વડે ગુણી કાઢીશ. 3 દુ 6, 3 ચોક 12, 3 તરી 9 અને 3 દુ 6. તો મેં બીના દરેક ઘટકને અહીંયા 3 વડે ગુણી કાઢ્યો. હવે પહેલાં જે કર્યું એનું એ જ અનુરૂપ ઘટકોનો સરવાળો. 1 + 6 7, 2 + 12 14, 9 + 3 12, 6 + 4 10. તો આ મને વેલ્યુ મળી ગઈ કોની? a + 3bની. તો હવે એ જ રીતે 2a - 3b. 2a - 3b કેવી રીતે શોધીશું આપણે? પહેલાં એના તમામ ઘટકોને 2 વડે ગુણી કાઢીશું અને બીના તમામ ઘટકોને કાં તો તમે 3 વડે ગુણીને પછી માઇનસ કરો અથવા ડાયરેક્ટ -3 વડે ગુણી કાઢો અને સરવાળો કરી દો, જે તમને સરળ પડે એ. એના બધા ઘટકોને 2 વડે ગુણી કાઢું પહેલાં. તો 2 × 1 2, 2 × 2 4, 2 × 3 6, 2 × 4 8, માઇનસ બીના બધા ઘટકોને 3 વડે ગુણી કાઢું. 3 દુ 6, અથવા તો ફરી ના કરવું હોય તો અહીંયા આપણે ગુણાકાર કરેલો જ છે 3b. જુઓ 6 12 9 6. બરાબર. હવે બંને શ્રેણીકોની મારે બાદબાકી કરવાની છે તો હું બાદબાકી કરી નાખીશ. 2 - 6 -4, 4 - 12 -8, 6 - 9 -3, 8 - 6 that is 2. તો આ મને વેલ્યુ મળી ગઈ 2a - 3bની. તો આ પ્રકારના દાખલા પણ 2 માર્કમાં કે 1 માર્કમાં ગમે તે રીતે અથવા તો આના આધાર પર આગળ કંઈક દાખલામાં પણ જરૂર પડે તો આપણને ખ્યાલ હોવો જોઈએ. ઓકે. હવે પરિવર્ત શ્રેણિકની આપણે જે હમણાં વાત કરી એમાં એક નાની બાબત છે જે હું તમને કહી દઉં કે કોઈ પણ શ્રેણિક છે, સમજો જે સરવાળાને લગતી છે એટલે મેં બાકી રાખી હતી. કોઈ પણ શ્રેણિક છે a અને b, આ બંનેનો તમે સરવાળો કરો છો અને સરવાળો કર્યા બાદ એનો પરિવર્ત શ્રેણિક શોધો છો, સરવાળો કર્યા બાદ એનો ટ્રાન્સપોઝ શોધો છો. તો એનો જવાબ એ બંનેના અલગ અલગ ટ્રાન્સપોઝના અથવા તો એ બંનેના અલગ અલગ પરિવર્ત શ્રેણિકના સરવાળા જેટલો જ થાય. બરોબર. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે સરવાળો કરીને પછી તમે ટ્રાન્સપોઝ શોધો અથવા તો ટ્રાન્સપોઝ શોધ્યા બાદ સરવાળો કરો, બંને વસ્તુ સરખી જ છે. બીજી વસ્તુ કે કોઈ પણ શ્રેણિકનો તમે એક વખત ટ્રાન્સપોઝ શોધો, એક વખત પરિવર્ત શ્રેણિક શોધ્યો મતલબ કે બધી હારને તમે સ્તંભમાં ફેરવી નાખી અને ફરી પાછો એનો જો ટ્રાન્સપોઝ કરવામાં આવે, રિપીટેટિવ ટ્રાન્સપોઝ, એક વખત ટ્રાન્સપોઝ શોધ્યો, જે જવાબ આવ્યો, જે શ્રેણિક મળ્યો એનો ફરી પાછો ટ્રાન્સપોઝ કર્યો, તો તમને જે શ્રેણિક હતો એનો એ જ પાછો મળી જાય. બરાબર. જેમ કે ઉદાહરણ તરીકે વાત કરીએ કે 1 2 3 4 હતો આપણે સામાન્ય ઉદાહરણ, એનો હું એક વખત ટ્રાન્સપોઝ શોધું તો શું થાય? આ જે હાર હતી એ સ્તંભ થઈ જાય. હવે ફરી આનો જો ટ્રાન્સપોઝ શોધું તો શું થશે? ફરી પાછું 1 3 2 4, તો જે હતું એનું એ જ મળી ગયું. બરાબર. ઓકે. હવે કોઈ શ્રેણિકને મારો કે કોઈ એક અચળ સંખ્યા વડે ગુણી છે મેં અને પછી એનો ટ્રાન્સપોઝ શોધ્યો છે, તો એ સંખ્યા બહાર આવી જાય અને એના પરિવર્ત શ્રેણિક સાથે ગુણાઈ જાય. એનો મતલબ કે માનો કે આ શ્રેણિકને તમે 2 વડે ગુણો છો અને પછી ટ્રાન્સપોઝ શોધો છો એ જવાબ, અને પહેલાં આ શ્રેણિકનો ટ્રાન્સપોઝ શોધી કાઢો છો અને પછી એને 2 વડે ગુણો છો એ જવાબ, એ બંને કેવા હશે? સમાન હશે. બરાબર છે. તો આ નાની બાબત બીજી એક હતી કે જે તમારે ધ્યાનમાં રાખવાની છે. તો આજે મેં તમને શું શીખવાડ્યું? પહેલું તો મેં તમને એક એક્ઝામ્પલ બતાવ્યો તો એક વખત ક્વિક રિવિઝન કરી લઈએ કે ભાઈ શ્રેણિકોની સમાનતાના આધાર પર કેવા એક્ઝામ્પલ પૂછાય છે અને આ એક્ઝામ્પલમાં તમારું અવયવીકરણ કેટલું સ્ટ્રોંગ છે એના આધાર પર તમે એને સોલ્વ કરી શકો છો આસાનીથી. પણ જેના અવયવીકરણના ઠેકાણા નહીં, જે ભાઈએ 9મા ધોરણમાં ધ્યાન નથી આપ્યું, 10મા ધોરણમાં ધ્યાન નથી આપ્યું, જેને ખબર નથી કે ax² + bx + c = 0 ને ઉકેલવાના કેટલા રસ્તા છે, એ ભાઈ અહીંયા ગોથું ખાઈ જવાના.
બરાબર. એના પછી આપણે વાત કરી કે ભાઈ પરિવર્ત શ્રેણિક એટલે શું? ટ્રાન્સપોઝ ઓફ અ મેટ્રિક્સ. પરિવર્ત શ્રેણિકના આધાર પર બે વર્ગીકરણ થાય છે, એક સંમિત, એક વિસંમિત. જો એ બરાબર એ ટ્રાન્સપોઝ હોય, પરિવર્ત શોધવા છતાંય જો શ્રેણિક એનો એ જ રહેતો હોય તો સંમિત. પણ પરિવર્ત શોધવામાં આવે અને નિશાની બદલાઈ જતી હોય શ્રેણિકની તો માની લો કે એ વિસંમિત. રાઈટ. એના પછી આપણે વાત કરી સરવાળા બાદબાકીની. તો શ્રેણિકના સરવાળા અને બાદબાકી માટે ખાસ વસ્તુ એ એક અને માત્ર એક શરત કે બંનેના કદ સમાન હોવા જોઈએ. મેટ્રિક્સની સાઇઝ સરખી જ હોય. નહીં તો માની લો કે ભાઈ એક શ્રેણિક આવો છે 1 2 અને બીજો શ્રેણિક આવો છે 3 4. હવે આનો આપણે કૂદીને મરી જઈશું તો એ સરવાળો નહીં થાય. બરાબર. કેમ કે અનુરૂપ ઘટક આનો પ્રથમ હારનો પ્રથમ ઘટક, ચલો આનો પ્રથમ હારનો પ્રથમ ઘટક, પણ આનો પ્રથમ હારનો બીજો ઘટક તો છે જ નહીં. જ્યારે આનો પ્રથમ હારનો બીજો ઘટક છે, અનુરૂપ ઘટકો સમાન નથી, અથવા તો જે આની પાસે એલિમેન્ટ્સ ગોઠવાયેલા છે એવા આની પાસે એલિમેન્ટ્સ ગોઠવાયેલા નથી. એટલે ક્યારેય આપણે અસમાન કદ ધરાવતા, અલગ અલગ સાઇઝ ધરાવતા મેટ્રિક્સનો અલગ અલગ કદ ધરાવતા શ્રેણિકનો સરવાળો કે બાદબાકી કરી શકીશું નહીં. સરવાળા કરવા માટે અનુરૂપ ઘટકોનો સરવાળો, બાદબાકી માટે અનુરૂપ ઘટકોની બાદબાકી. હવે જો શ્રેણિકને કોઈ અચળાંકથી ગુણેલો હોય તો પછી પહેલાં શ્રેણિકને અચળાંકથી ગુણી કાઢવાનો, પછી સરવાળો કરવાનો. બાદબાકીમાં પણ એવું જ. પરિવર્ત શ્રેણિકને લગતા કેટલાક નિયમો જોયા કે જો સરવાળો કરીને ટ્રાન્સપોઝ શોધો કે ટ્રાન્સપોઝ શોધીને સરવાળો કરો, જવાબ સરખો જ છે. કોઈપણ શ્રેણિકનો રિપીટેટિવ ટ્રાન્સપોઝ શોધવામાં આવે, એક વખત ટ્રાન્સપોઝ શોધો અને ફરી એનો ટ્રાન્સપોઝ શોધો તો એનું એ શ્રેણિક ફરી મળે. બરાબર. અને બીજી વસ્તુ છેલ્લે કે ભાઈ કોઈપણ શ્રેણિકને તમે અચળ વડે ગુણીને પછી ટ્રાન્સપોઝ શોધો કે ટ્રાન્સપોઝ શોધ્યા પછી અચળ વડે ગુણો, બધી વસ્તુ સરખી જ છે. રાઈટ. તો આટલી બાબતો ધ્યાનમાં રાખજો અને આટલા ટોપિકની વધારેમાં વધારે પ્રેક્ટિસ કરજો. બરાબર. અત્યારે તમે બધા ફ્રી છો તો એનો સદુપયોગ કરજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રોને કે જેથી એ લોકો પણ ઘરે બેઠા આવું બધું શીખી શકે. અને જે પણ ના સમજાય, જે ડાઉટ હોય, સમજાવવાની રીત તમને ના યોગ્ય લાગે, કંઈ પણ સજેશન હોય તો મને કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને અમે એને યોગ્ય રીતે તમારી સમક્ષ રજૂ કરી શકીએ. ધન્યવાદ.